નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે સ્ટિંગ ઓપરેશન ભારે ચર્ચા જગાવી છે। નાણાં અને દારૂની રેલમછેલના આક્ષેપો ભાજપ અને કોંગ્રેસ ઉપર કરવામાં આવી રહ્યા છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની આજે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે ચૂંટણી જંગ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। સામ દામ દંડ અને ભેદભરી નીતિને રાજકીય રમત વચ્ચે ચાલી રહેલી આ ચૂંટણીમાં રોજ નીત નવા ફણગાઓ ફૂટે છે। આમ આદમી પાર્ટી દ્વારા સ્ટિંગ ઓપરેશન હાથ ધરી ભાજપ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ આક્ષેપોને ભાજપ અને કોંગ્રેસ દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા। અત્યાર સુધી ચૂંટણીમાં ન સર્જાઈ હોય તેવી એક નોંધની બાબત એ બની છે કે મુખ્ય રાજકીય હરીપક્ષ ગણાતા ભાજપ અને કોંગ્રેસે આપના આક્ષેપો સામે નકારાત્મક વલણ અપનાવ્યું હતું, તો બીજી તરફ રાજકીય પક્ષોની ઊંડી રમત માટે મતદારોમાં ભારે દીર્ઘા પ્રવૃત્તિ છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ભરિયા નાળિયેર જેવી સમાન બની ગઈ છે, ત્યારે આ દરમિયાન એક નાટકીય વળાંક વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના એક હોદ્દેદારે રૂપિયાની લાલચ આપી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાથી વાયરલ રૂપિયા 2 લાખ આપવાની વિડીયો બનાવવામાં આવ્યો હતો। ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના પ્રાંત અધિકારીની કચેરીમાં પહોંચ્યા હતા અને વિસાવદરની હોટલ સાયોનારા ગોલ્ડમાં તપાસ કરી તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરી રૂપિયા પાછળ કોની ભૂમિકા થશે એ બહાર લાવવાની માંગણી કરી હતી। આ અંગે હરદેવભાઈ વિક્રમભાઈ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી આપી હતી, જેમાં તેણે કોંગ્રેસના મહેશ ડોબરિયાએ પોતાનો ફોન કરીને લેરિયા ગામે બોલાવી પૈસા લઈને કોંગ્રેસનો પ્રચાર કરવા જણાવ્યું હતું। ડોબરિયાના ઘરે લલિત વસોયા અને બીજા 3 હાજર હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। આ સ્ટિંગ ઓપરેશનના થોડા જ સમયમાં વધુ એક બાબત બહાર આવી હતી કે વિસાવદરની ચૂંટણીમાં મતદાન પૂર્વે પૈસાની રેલમછેલમ શંકાસ્પદ બનાવ માટે દારૂની પણ રેલમછેલ થઈ જનતા રેડ કરી ભાજપના હોદ્દેદારો સંબંધિત અશ્વિન મહેતાના ખેતરમાંથી દારૂ બિયરનો જથ્થો પકડાયો હતો। પોલીસ બોલાવી અને આ બાબતે પણ સારી એવી ચકચાર જગાવી છે, ત્યારે બીજી તરફ આ બનાવ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે નાની મોટી કુલ 470 બોટલ પકડાઈ છે। આ ખેતર ભાજપના હોદ્દેદારોનો સંબંધિત અશ્વિન મહેતાનું છે ને તેમનું કહેવું છે કે વાડીની ઓરડીમાં તાળું જ ન હતું। આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। હાલ જે વિસાવદર ચૂંટણીને લઈ પૈસાના ખેલ, દારૂના ખેલ, ભારતીય જનતા પાર્ટીએ કરેલા ખેલ, કોંગ્રેસે કરેલા ખેલ, આ તમામ ઉજાગર થઈ રહ્યા છે। વાસ્તવિકતા એ છે કે ગઈકાલે સવારે જે ઘટના વિસાવદરની હોટલ સાયુનામાં ઘટી, આ ઘટનાની આગલા દિવસે અમારા જે ત્યાં કાર્યકર્તા છે હરદેવભાઈ, આ હરદેવભાઈને આગલા દિવસે લલિતભાઈ વસોયા એક જગ્યાએ મળે છે હરદેવભાઈની ટીમ સાથે। આ મળાવવાનું કામ 5 દિવસ પહેલા જેને વિડીયો બનાવ્યો હતો તાલુકા પ્રમુખ જે આમ આદમી પાર્ટીના હતા, એ વ્યક્તિ આ તમામ લોકોને મળાવી દે છે। ત્યાં નક્કી કરવામાં આવે છે કે આવતીકાલે હોટલ સાયોનામાં આવજો। આ માત્ર આક્ષેપ નથી, ટેલિફોનિક વાત થયેલી છે। જે વોટ્સએપ કોલમાં ફોન આવ્યો છે એના વિડીયો રેકોર્ડિંગ પણ હરદેવભાઈએ કરેલા છે। સીધી વાત એ છે કે 5 લાખ રૂપિયાની વાત કરી, હરદેવભાઈને લઈ જવામાં આવ્યા અને હરદેવભાઈને કહેવામાં આવ્યું મીટિંગ પૂરી થયા પછી આવતીકાલે તમે હોટલ સાયોનામાં આવજો, ત્યાં તમને પૈસા આપી દઈશું, તમારે ત્યાં ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો છે। હરદેવભાઈ જ્યારે ગયા ત્યારે આખી ઘટના સામે આવી। એમાં પણ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના ખોખલા પ્રયત્ન કર્યા, પણ જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે લલિતભાઈની સાથે હરદેવભાઈ રૂમમાં જાય છે। 3 લોકો ટોટલ રૂમમાં જાય છે, એમાંનો એક ત્રીજો વ્યક્તિ મહેન્દ્રભાઈ જે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં 5 દિવસ પહેલા નિવેદન આપી ચૂક્યો છે। હવે જવાબમાં લલિતભાઈ વસોયા એવું કહે છે કે હું નાવા માટે રૂમમાં જતો। સવાલ એ થાય છે કે નાવા માટે 3 લોકોને લઈને કેમ જતા? નાવા માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સાથે કેમ આવ્યો? નાવા માટે થઈને 5 દિવસ પહેલા ફૂટેલો આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ સાથે કેમ હતો? આખી વાત એ છે કે હરદેવભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી જો ખરીદે, ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં બોલે, ભારતીય જનતા પાર્ટી પૈસાથી ખરીદે, તો હવે એક એવી ઇમેજ ઊભી થઈ છે કે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરડાઈ રહી છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે, ખરીદ વેચાણની સ્ટ્રેટેજીમાં પરિવર્તન, બદલાવ લાવ્યા છે। એને કોંગ્રેસને આગળ કરી
અને ખરીદી કરવાની ચાલુ કરી છે. અમારી ગામડાની ભાષામાં, ખેડૂતની ભાષામાં કહીએ તો અમે જ્યારે અમારી જણસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ ત્યારે વેપારી અને ખેડૂતની વચ્ચે જે લાયસન્સિંગની ભૂમિકામાં હોય છે એ દલાલ હોય છે. આવું મારે સ્પષ્ટ ના બોલવું જોઈએ, પણ કોંગ્રેસે ગઈકાલે જે ભૂમિકા અદા કરી છે એ દલાલની ભૂમિકા અદા કરી છે. એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીની ઢાલ બની અને કોંગ્રેસના નેતા, અમુક નેતાઓએ કામ કર્યું છે. વાત એટલેથી અટકતી નથી. ભારતીય જનતા પાર્ટીએ બપોર પછી જે દારૂ મંગાવ્યો, આ દારૂની માહિતી અમારા એક વ્યક્તિને મળી કે ખરેખર અહીંયા આણંદપુર અને ખડિયાની વચ્ચે અમારા એક માણસ જ્યારે ગાડી લઈને નીકળતા ત્યારે એ જ વાડીના એક મકાનમાં દારૂ ઉતારવાનું, શંકાસ્પદ પેટીઓ ઉતારવાની ચાલુ હતી. અહીંયા જ્યારે ખબર પડી કે આની અંદર શંકાસ્પદ પેટીઓ ઉતારે છે, રોડ પરથી દેખાતું એ માણસે નજર સામે જોયું છે કે એ દરવાજાને, જે રૂમ હતો એ દરવાજાને તાળું મારવામાં આવ્યું, એટલે કે લોક કરવામાં આવ્યું. પછી પોલીસને જાણ કરવામાં આવી કે અહીંયા શંકાસ્પદ જથ્થો હોય આવું અમને લાગે છે. પોલીસને જાણ કર્યા પછી જ્યારે પોલીસ આવી એ જ સમયે બરાબર ભેંસો દોવા માટે થઈને એક બેન આવે છે, જે બેન એ ગઈકાલના વિડીયોમાં પણ દેખાય છે. આ બેન ભેંસ દોવા માટે આવે છે, જે ઘાસ કાઢવા માટે થઈ અને એ ઓરડી જે તાળું મારેલું હતું એ ઓરડીનું તાળું ખોલે છે. બેન જ્યારે તાળું ખોલીને ઘાસ કાઢતા એ જ વખતે જીઆરડી જવાનને સાથે રાખી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ વાડીમાં પ્રવેશ કર્યો છે. રોડની એકદમ નજીક ઓરડી છે, એટલે રોડ પરથી પણ દેખાય કે ઓરડીને તાળું મારેલું છે. રોડ પરથી પણ ઓરડીની બહાર જે મુવમેન્ટ થતી હોય નજર સામે દેખાય. માત્ર 15 મીટરનું અંતર હતું. વાત એટલેથી નથી અટકતી. ભારતીય જનતા પાર્ટીએ શર્મિંદા થવું જોઈએ, કોંગ્રેસે શર્મિંદા થવું પડે. આજે તમામ પ્રયત્નો કર્યા પછી કોંગ્રેસનું સપનું હતું ગોપાલભાઈને હરાવવાનું, કોંગ્રેસ જીતવા માટે નથી આવી. કોંગ્રેસનું સપનું હતું ગોપાલ ઇટાલિયાને હરાવવા છે, એમાં કોંગ્રેસ સફળ નથી થઈ રહી. ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે અમારો ઉમેદવાર જીતી જાય. તમામ પ્રયત્નો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતતો નથી. ભારતીય જનતા પાર્ટી હાર પાડી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્નો પહેલા કર્યા, પૈસાની લાગણી કરવામાં આવી, કાર્યકર્તાને તોડવામાં આવ્યા, પદાધિકારીઓને તોડવામાં આવ્યા. એટલેથી સંતોષ ન થયો એટલે દારૂ પણ ગામડે ગામડે વહેંચવામાં આવ્યો. અહીંયા જેની વાડીએ દારૂ ઉતરો છે, મને જાણવા મળ્યું કે એ વ્યક્તિ પણ બચાવમાં વાતો કરે છે. મને એ પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે 50,000 રૂપિયા આમ આદમી પાર્ટીના 2 વ્યક્તિ પાસે પકડાયા. એમાં તો એસીપીએ આવીને પ્રેસ કોન્ફરન્સ કરી. ગઈકાલે 2 લાખ રૂપિયા કોંગ્રેસના નેતાએ આપ્યા. આ પોલીસ અધિકારીઓ નહોતું દેખાતું. અમારો સીધો સવાલ છે કે પોલીસ અધિકારી અહીંયા ન્યુટ્રલ થઈને કામ કરે છે કે ભાજપનો હાથો બનીને કામ કરે છે? આ પોલીસે ખુલાસા કરવા જોઈએ. કારણ કે ગઈકાલની ઘટના 2 લાખની હતી. 2 લાખ મોટા છે કે 50,000 રૂપિયા મોટા છે? અને 2 વ્યક્તિને તમે ખિસ્સા ખખેરો અને 2 વ્યક્તિના ખિસ્સામાંથી 50,000 રૂપિયા મળે. આમાં તો એસીપી આવીને પ્રેસ કોન્ફરન્સ કરે. 50,000 રૂપિયા એવડી મોટી રકમ છે કે એસીપી આવીને પ્રેસ કરવી પડે. સીધી વાત એ છે કે ભાજપનો હાથો બનીને જ્યારે ભાજપ હાર પાડી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર ખોટા આક્ષેપ, ખોટા બ્લેમ લગાવી રહી છે. ગઈકાલનો જે દારૂ પકડાનો, એના જ કાકા દાદાનો ભાઈ જે દિનેશ મહેતર છે, એના પપ્પાએ 3 મહિના પહેલા વિડીયો બનાવીને કહ્યું છે લોકોને કે ભાઈ મારો દીકરો, મારા દીકરાની ઓફિસ છે એ દારૂનો અડ્ડો બની ગઈ છે. આવું દિનેશ મહેતરના પપ્પાએ કહ્યું છે. કયા મોઢે ભાજપના નેતાઓ બચાવ કરે છે? ગામડે ગામડે દારૂ ઉતરો છે. અહીંયા જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીછો કરી અને દારૂ પકડાવે છે, જે કામ પોલીસનું છે, આ કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરાવી રહ્યા છે. ત્યારે પોલીસ ખરેખર જે દિશામાં તપાસ કરવાની છે ત્યાં તપાસ નથી કરતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર બ્લેમ લગાવી રહેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વાડીના માલિક છે, એને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન આખું તંત્ર, ભાજપ, કોંગ્રેસ બધા સાથે મળીને કરે છે. અમે વિસાવદર વિધાનસભાની જનતાને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી આ તમામ લોકોની સામે લડી લેવાની તાકાત ધરાવે છે. ગોપાલ ઇટાલિયા ગમે એટલા ષડયંત્ર થાય એની સામે ક્યારેય ઝૂકવાના નથી. અમારો એક એક કાર્યકર ક્રાંતિકારી છે. તમામ લડાઈઓ, લોકશાહી બંધારણ બચાવવા માટેની લડાઈઓ અમે લડી લઈશું. અમારા લોહીની અંદર પ્રમાણિકતા છે. અમે તાકાતથી લડશું, તાકાતથી જવાબ આપશું. આવતી 19 તારીખે વિનંતી કરીએ વિસાવદર વિધાનસભાના મતદારોને
કે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રહી આ તાનાશાહીને ખતમ કરવા માટે, ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયાને ઝાડુના નિશાન સામે મત આપી વિજય બનાવવાની વિનંતી કરશું. જૂનાગઢ શહેરના મજવડી દરવાજાની ટ્રાફિક જામ. રાજકોટ વેરાવળ રૂટની એસટી બસ ફસાઈ ગઈ હતી અને મહાનગરપાલિકા દ્વારા ખોદેલા રસ્તામાં ફસાઈ ગઈ હતી. પેસેન્જરોને બીજી બસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આડેધડ ખોદકામને લઈને અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાણી હતી. જૂનાગઢમાં મજવડી દરવાજા નજીક ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં રાજકોટ વેરાવળ રૂટની એક એસટી બસ મહાનગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા રસ્તામાં ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં મુસાફરોને બીજી બસમાં શિફ્ટ કરવાની ફરજ પડી હતી અને શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આડેધડ ખોદકામને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. થોડા વરસાદે જ મહાનગરપાલિકાની અધૂરી કામગીરીની પોલ ખુલી ગઈ હતી, જેનાથી ગટરના પાણી ઉભરાયા હતા અને વાહનો ફસાયા હતા. આ અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને મહાનગરપાલિકાની કામગીરીની સમીક્ષાની માંગ ઉઠી હતી. વિસાવદર વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ મતદાન મથક 294 પર મતદાન યોજાશે. વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી ઈવીએમ સહિત અન્ય મટીરીયલની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિસાવદર વિધાનસભાના મત વિસ્તારની પેટા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ન્યાયી અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા સંપૂર્ણ સજ્જ થયા છે. ત્યારે તારીખ 19 જૂનના રોજ વહેલી સવારે 7 કલાકે મતદાન યોજાશે. જૂનાગઢ જિલ્લાની 87 વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આખરી મતદાન યાદી પ્રમાણે 1,35,613 પુરુષ, 1,25,493 મહિલા અને ત્રીજી જાતિના 4 મળી કુલ 2,61,110 મતદારો નોંધાયા છે. આવતીકાલે 19/6/25ના રોજ વહેલી સવારે 5:30 કલાકે એજન્ટોની ઉપસ્થિતિમાં ચૂંટણી સ્ટાફ દ્વારા માર્ગદર્શક રીતે મોકપાળ કરવામાં આવશે અને પછી સવારે 7 થી 6 કલાક દરમિયાન મતદાન પ્રક્રિયા યોજાશે. કુલ 294 મતદાન મથકોમાં 1,884 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. આ મતદાન મથકો પર સંદેશા વ્યવહાર માટે જંગલ ખાતાના અદ્યતન સંદેશા ઉપયોગનો ઉપયોગ કરવામાં આવશે અને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈવીએમ, વીવીપેટ તેમજ અન્ય મટીરીયલની સુરક્ષા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન મથક ઉપર દિવ્યાંગો માટે મતદાનની પ્રક્રિયા સુગમ બનાવવા માટે વ્હીલચેર તેમજ ઉપલબ્ધ કરાશે અને જિલ્લા ચૂંટણી અધિકારી મતદાતાઓને 19 જૂનના રોજ મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકતંત્રને મજબૂત કરવા યોગદાન કરવા અપીલ કરવામાં આવી છે. વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી જૂનાગઢ તરીકે મારા નમસ્કાર. આપ સર્વે મતદાતાઓને ખબર છે કે આવતીકાલે એટલે કે 19/6/2025ના રોજ આપણા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી જે છે એ સવારે 7 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી મતદાનની જે આ પ્રક્રિયા છે એમાં થવા જઈ રહી છે. આપણા આ મતદાન ક્ષેત્રમાં કુલ 294 જેટલા પોલિંગ સ્ટેશન છે અને આ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની આવતીકાલની પ્રક્રિયા માટે આપણો તમામ સ્ટાફ જે આ પ્રક્રિયા સાથે સંકળાયેલો છે એ આજે ત્યાં પહોંચી ગયો છે. કાલ સવારે મોકપોલથી આ પ્રક્રિયા શરૂ થશે અને 7 વાગ્યાથી એકચ્યુઅલ પોલ શરૂ થશે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આપણા આ 294 જેટલા પોલિંગ સ્ટેશન પર આપણે જે બેઝિક સુવિધા હોય, જેમ કે પાણીની સુવિધા હોય, શૌચાલયની સુવિધા હોય, રેમ્પની સુવિધા હોય, એ પણ આપણે ત્યાં તૈયાર રાખી છે. ઉપરાંત જ્યાં દિવ્યાંગ મતદારો છે એમના માટે આપણે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં આપને મારે ખાસ વિનંતી એ કરવાની છે કે જ્યારે ભારતનું ચૂંટણી પંચ, જિલ્લા ચૂંટણી તંત્ર આટલી બધી મહેનત કરતું હોય તો એ મહેનત આપના માટે છે. એથી મારી ખાસ રિક્વેસ્ટ છે કે કાલે સવારે જે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી જે આપણો મતદાનનો સમય છે એમાં આપ આપના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી આપનું જે મતદાન મથક છે ત્યાં જઈ અને મતદાન અચૂક કરશો. આપ મતદાન કરવા જાઓ ત્યારે આપની જે ચૂંટણી પંચે આપને ચૂંટણી કાર્ડ આવેલું છે એ આપ લઈને જઈ શકો છો. જો ચૂંટણી કાર્ડ આપની પાસે ન હોય અથવા મિસપ્લેસ થઈ ગયું હોય તો ચૂંટણી કાર્ડ સિવાય પણ 12 જેટલા અલગ અલગ નમૂનાઓ છે એ ચૂંટણી પંચે માન્ય કર્યા છે, જેવા કે પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર કાર્ડ છે, તમારું મનરેગાનું જોબ કાર્ડ છે વગેરે. એ લઈને પણ આપ જશો તો ત્યાં આપને મતદાન કરવા દેશે.
બીજું, આ વખતે ચૂંટણી પંચે પોલિંગ સ્ટેશન ઉપર મોબાઈલ રાખવાની પણ વ્યવસ્થા કરી છે. દરેક પોલિંગ સ્ટેશનની બહાર 10 જેટલા મોબાઈલ હોલ્ડ કરી શકે એ પ્રકારની આપણે ત્યાં વ્યવસ્થા કરી છે. પરંતુ મતદાન મથકની અંદર કોઈ પણ મતદાતા મોબાઈલ લઈ જઈ શકશે નહીં. એ મતદાન મથકની બહાર જે આપણે મોબાઈલ રાખવાની વ્યવસ્થા કરી છે ત્યાં આપે સ્વિચ ઓફ મોડમાં રાખી અને ત્યાં આપ રાખી શકો છો. તો જ્યારે આખું તંત્ર આટલી વ્યવસ્થા કરતું હોય તો ફરીથી આપ સર્વે મતદાતાઓને મારી નમ્ર વિનંતી છે કે આવતીકાલે ચૂંટણીના મહાપર્વમાં આપ જોડાઓ અને આપનો જે મતાધિકાર છે એનો ઉપયોગ કરી અને લોકતંત્રને મજબૂત કરવામાં સહાયતા કરો. ધન્યવાદ. વરસાદી માહોલ વચ્ચે છાંટોપાણી કરવા માટે જૂનાગઢ નજીક આવેલા ભેસાણ ચોકડી પાસે ક્રાઇમ બ્રાન્ચે 60 લાખ રૂપિયાનો દારૂ ઝડપ્યો. જૂનાગઢ નજીક આવેલા ભેસાણ ચોકડી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાં સંતાડેલો વિદેશી દારૂ 19,920 બોટલ સાથે ટ્રક ચાલકની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે ભેસાણ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક ટ્રકને નીકળતા અટકાયત કરતા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રકના ચાલક અનિલકુમાર મહેન્દ્રસિંહ જાતે ટ્રકને લઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કાટ ભરી ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકની અંદર સંતાડેલો વિદેશી દારૂ 19,920 બોટલ કિંમત ₹60,36,800 મળી આવતા પોલીસે ₹74,45,050નો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ કરતા ટ્રક અમદાવાદ નજીક ઉપાડ્યો હતો અને વેરાવળ ટોલનાકા સુધી લઈ જવાનો હતો. વેરાવળના મનીષ નામના શખ્સે દારૂ મંગાવ્યાનું ખુલાસો કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ કરી છે.